સીધા જઈશું સુરતમાં કેવો માહોલ છે તે ચેતન અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મતદાન કેન્દ્રોમાં કોઈ અસુવિધા તો નથી સર્જાઈ ને અત્યાર સુધીમાં? जी बिल्कुल थी स्थानिक स्वराजनी चूंटणी ने लईने आज मतदान की प्रक्रिया है तो वहेली सवारथी शरू थई चूकी है। आप जोई सको छो सूरतना पीपलोद विस्तारना सीधा दृश्य है ज्यां बूथ पर जे वोटर है ते एक पछी एक आवी रह्या छे। जे लोको छे ते लोकोमां जे जनजागृति है ते जोवा मळी रही है, कारण के 7 वाग्याथी जे लोको छे ते पोतानो जे मतदान है ते मतदान आपवा माटे जे ते बूथ पर पहोंची रह्या छे। त्यारे महत्वनी वात छे के वोर्ड नंबर 21 में जे ईवीएम मशीन हतुं ते खोटवायुं हतुं, जो कि त्यारबाद तात्कालिक तंत्र ने जाण करीने ईवीएम मशीन जे छे ते बदली नाखवामां आव्युं हतुं। हालमां जे यंगस्टर छे तेनामां पण अनोखो जे उत्साह छे ते जोवा मळी रह्यो छे। आप जोई शको छो वहेली सवारथी जे मुख्य जे बूथ छे ते बूथनी बहार आ रीते जे लोकोनी जे लाइन छे ते लाइन जोवा मळी रही छे। पोतानो जे किंमती वोट छे ते आपी रह्या छे। सूरत महानगरपालिकाना 30 वोर्ड माटे 120 जेटली जे बैठक छे तेमां मतदाननी जे प्रक्रिया छे ते शरू थई चूकी छे। तमाम जे पक्ष छे ते एडी चूंटणीनुं जोर लगावी रही है। क्यांक जीतवा माटे वहेली सवारथी तमाम जे लोको छे ते लोकोने जागृत अहीं करवामां आवी रह्या छे। आप जोई शको छो जे वृद्ध लोको छे तेओ पण पोतानो जे किंमती वोट जे छे ते आपी रह्या छे अने मत आपीने आवी रह्या छे। आप जोई रह्या छो जे वृद्ध छे ते पोतानो किंमती वोट जे छे ते आपीने आवी रह्या छे। अनोखो उत्साह जे छे ते जोवा मळी रह्यो छे। काका, वोट आपीने आव्या छो, शुं कहेशो? सारू भाजपने એટલે એમ નહીં, એટલે વોટ આપ્યો તો સારું કહેવાય, આપની ગણતરીમાં નામ થયું છે, દેશનું સારું થાય ને વોટ આપે તો બસ। जी आप જોઈ રહ્યા છો વોટર એક પછી એક આવી રહ્યા છો, શું કહેશો, કયા પ્રકારની સરકાર જોઈએ છે? જે હાલમાં છે એ જ જોઈએ છે, બીજા કંઈ ચેન્જીસ નથી જોઈતા। હે, કામ તો ઘણા બાકી હોય, કંઈ બધું જ કોઈ થોડી સરકાર પૂરું કરી શકે। આપણી પબ્લિકની બી જવાબદારી છે કે થોડા થોડા આપણે બી સાથે સહકાર્ય કરવું જોઈએ। તો આપે જે રીતે જોયું તે રીતે જે વોટર છે તે વોટરમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જે કાકા છે તે ખુરશી પર બેઠા છે। કાકા, વોટિંગ કરી દીધું? બાકી છે। શું કહેશો લોકોને મતદાન કરવા માટે, શું અપીલ કરશો? અવશ્ય કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ। જોઈ રહ્યા છો જે વૃદ્ધ છે ચાલી નથી શકતા, પરંતુ તેઓ પોતાનો મતદાન પ્રક્રિયા ક્યારે આવશે તેની રાહ જોઈને આવ્યા છે। જે વોટરો છે જે પહેલીવાર વોટિંગ કરી રહ્યા છે, જે પહેલીવાર વોટિંગ છે ના, શું કહેશો, કેવા પ્રકારના સરકાર હોવા જોઈએ? જે આપ જોઈ રહ્યા છો હાલમાં જે લોકો છે એક પછી એક જે મતદાન જે છે તે મતદાન માટે આવી રહ્યા છે। અને સુરતની વાત કરીએ તો સીધો જે જંગ છે તે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે જ્યારે ઈવીએમ મશીન ખુલશે ત્યારે કોની સરકાર બનશે। જી ચેતન, જી બિલકુલ ચેતન, આપનો